એક ભાઈની ઘેરે રાતે 12 વાગ્યે મહેમાન આવ્યો. જોજો, રાતે 12 વાગ્યે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરધણીએ દરવાજો ખોલ્યો. પછી તો વંચિતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણે એર હોસ્ટેસ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના. એટલે ગરધણી મળ્યો દાંત, ઓહો પધારો પધારો પધારો, બહુ સરસ, બહુ મજા આવી લ્યો, કીધું ના રાહ જોતા હતા. મને થતું જ હતું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા. બોલો કે હું પહેલી વાર આવ્યો, હું તું ફોનમાં વાત કરું, હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે. સારું સારું, બેસો બેસો. પાણી પાયું. પછી ગરધણીને એવું થયું કે જ્યારે 12 વાગે આવ્યો તો થોડો ઝીમ્યા વગેરે આવ્યો હોય. આમ ખાલી કહેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી બાકી કીધું, ઢીલો પીડ્યો. 12 વાગ્યા બાકી. બિચારાને નહોતું હાલતું કાંઈ કરે, પણ હિંમત શું આવી ખબર કે મહેમાનની હાજરીમાં થોડી કાંઈ કહેશે મને. એટલે અવાજ કર્યો, સાંભળો છો? હા સાંભળું છું, બોલો શું છે? જાગો છો? જાગતી હોવ તો જ બોલતી હોવ ને, નકર મારું ભૂત બોલે કાંઈ. એક ભાઈએ તો એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. કે કોકે પૂછ્યું કે તમે ગૂગલ કેમ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછું ને 100 જવાબ આપે. આ મહેમાન આવ્યા હતા કે હા મેં ભાડ્યા જોયા મેં, કે પણ જમવાનું બાકી છે, કે સવારે નાસ્તા આવે, આ ધર્મશાળા નથી મન ફાવે એમ દોડ્યા આવે. અરે કે પણ મારો મિત્ર, તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે, અત્યારે ન જમે તો શું ગુજરી જશે? હવે મહેમાન સાંભળે એમ ઝપટ બોલે, બોલે ને લાઈટ જાય ને આવે, લાઈટ જાય ને આવે. અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો, હકીકત આવ્યા છે. બિચારો મજાક નથી કરતો, સાંભળ, હકીકત આવ્યા છે. કે પણ હકીકત મેં જોયા જ છે. એ હવારે નાસ્તા રે, કે પણ ભૂખ્યા થોડા સુવે, એનો બાપે હુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ હો, અને પછી તો ગરદડીને પગથી માથે ને માથેથી રેમાન ગઈ. મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાનનું અપમાન, ઊભી રહેજે એમ કરી મારવા દોટ દીધી. મારવા જ્યાં દોટ દીધી ને ત્યાં ગરદણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો, એને પકડી લીધો. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે ને એમ ડબલ થાય. જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક કોક જો બાંધતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે. મૂકી દે, મૂકી દે. પછી તમે એને મૂકી દો ને તો ઢીલો પડી જાય. પછી ઊભો પકડે, હવે આવી જાય આબુ રોડ બાજુ. હવે આગળ જ પકડ્યો નતો માનતો, એમ મહેમાન હોશિયાર, એને પકડ્યો ને ગરદણી ડબલ થયો. રહેવા દે મિત્ર, રહેવા દે. બોલો કે ના 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 કરતા બે રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી. ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં, પહેલી વાર તમારી સામે બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું બાર લીધી. બોલો કે મેં તો એક જ મારી. બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો. બોલો હવે આ ઘીરે આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? નહીં, સમજણ વહેલી આવે તો બહુ મજા આવે સાહેબ. અમે કાલે જ હું જુનાગઢ હતો, ગીરમાં હું બહુ ફરું, મને મજા આવે. જો તમે જો એક સમય કેવો હોય છે, આ વર્ષો પહેલા એક વડીલને અરીસો જડ્યો. એક ભાઈ. હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય, કોઈ દી જોયેલો જ નહીં. એને પોતે બતાવી એ ખબર નહીં. આ વર્ષો પહેલાની વાતો, પહેલો વહેલો અરીસો, એને ખબર જ નહોતી કે હું પોતે સાહેબ 2 મિનિટ બેસો, આ વાત પર નાખું ત્યાં આ એક વાત પૂરી કરી નાખું. અરીસા વાળી, સોરી, અરીસો જડ્યો. ગામડાનો માણસ, હાવ અભણ, કોઈ દી અરીસો જોયેલો નહીં, અને અરીસો કહેવાય. આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં. અને એ તો આમ જો વાહ વાહ, હા કોક આવે ને તો તરત આમ પાછું છુપાવી દે, ભૈયા જાય તરત કરે વાહ વાહ. 3 દી ઘીરે જ ન ગયો. એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું 3 દી થઈ ગયું ક્યાં.
તે બેન ભાત લઈને ન્યા ગઈ, તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને ટિફિન લઈને, આમ જોતો હતો, એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું. એની પત્નીને જોયું મારા રોયે કંઈક છુપાવ્યું છે. જમવા બેસાડી, વાતવે વળગાડી અને ધીમેક દિન પછેડી લઈ લીધી. ખોલ્યું તો અરીસો, બિચારી એને નહોતો જોયો. એ ટકલ લઈ જઈ કે મારો રોયો ઘરે ક્યાંથી આવે. અને એને જે હરીસા સામે ખીજાણીઓ, શિવલી કોકના ઘરમાં આવું ન કરાય. એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને જઈને એટલું કીધું તમારા દીકરાને આવું ન કરાય. એના સાસુએ કીધું શું મારા દીકરે કર્યું, તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું હોત તો હું ના ન પાડત, એક વાડીએ રેત ને એક ઘરે રે. પણ મને આવી રીતે નહોતી છેતરવી. પણ કે મારા દીકરા શું કર્યું એ તો કે બીજી બાઈ લાવ્યો, ક્યાં છે કા રહી. હવે એ ડોશીમાં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરીસો. તો ડોશીમાં મીડ્યા રડવા કે મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સમજણ દે તો ભેગું ધન દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક તો સમજણ એમાંય નિર્ધન, આવા બબે ધક્કા સીધ માર્યું. બસ સમજણ આવી જાય જો. અને છેલ્લી વાત એક જ મિનિટ કહી અને મારે ભાઈને જે આપણે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો, ગણપતિ બાકી છે. આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં, કારણ કે હું આજે 180 ની સ્પીડમાં આવ્યો છું. એવું હતું કે રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય. પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં, ભાવનગર વતી તું મોડો આવ્યો તો હાલ છે. તો ઓકે. એટલે આજ કારે પૂરું થાય, હું બોલું એ કઈ નક્કી નથી. હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી, હજી પરિચય ક્યાં કોઈનો આપ્યો. નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે. વગાડવાવાળા આ છે, મંજીરાવાળા આ છે, બોલવાવાળા આ છે, ગાવાવાળા આ છે. એ કાંઈ હજી કર્યું જ નથી, કાંઈ હજી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે. પણ એક વાત કહી અને હું કાર્યક્રમનો દોર આગળ વધારી. રૂપિયા જરૂરી છે, વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે, રૂપિયા વગર ન જ ચાલે. નથી ઘણા વાતું કરતા રૂપિયો હાથનો મેલ છે. અને અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ ને તો 3-4 જણા તો રીહ માલી ટીવીમાં બોલતા હોય, એ લક્ષ્મી હે ઉસકે પીછે મત ડોટો દો, એ મિથ્યા હે. તો એ મેલ હોય તો ઉખેડીને તમે ફાળો કરજો ને, તમે તો શું કામે કરો. નહીં સાહેબ, પૈસા વ્યવસ્થા, રૂપિયા વગેરે હાલે જ નહીં. હાલ પેટ્રોલ પંપે ઉભા રહી 2 દુહા ગાઈ તો કઈ ટાંકી ફૂલ ન કરી દે પંપ વાળા. 4500 આપીએ ને ત્યારે કોગળો બહાર આવે, ઘળક દે. પણ સર્વસ્વ નથી, એ વ્યવસ્થા છે. આ દાતાઓએ આપી દીધું. એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલો રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે. દાખલા તરીકેનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા. દાખલા બહુ 1 જ મિનિટની વાત સાહેબ. મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે આ દાત, ટૂંકું નામ દાત. દાખલા તરીકે દાત, જીભની વાત નથી, દાત. મારી પાસે આવ્યા અને કીધું માયાભાઈ પ્રોગ્રામ રાખવો છે. તારીખ નક્કી થઈ ગઈ, પાકું થઈ ગયું. એટલે એ કે આલ્યો આ એડવાન્સમાં આ ₹1,00,000. એ ₹1,00,000 મને એડવાન્સમાં દેતા ગયા. જો રૂપિયો કેવું કામ કરે. ₹1,00,000 જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ, તાળીઓના ગગડાટથી વધાવો. એ ₹1,00,000 મારે મુકેશને આપવાના હતા. જો પરિચય સાથે વાત, નો ટાઈમ બગડે, પ્રોગ્રામનો પ્રોગ્રામ થઈ જાય, પરિચયનો પરિચય દેવાઈ જાય. મોડું થાય ત્યારે આવું કરવાનું. પથારી કરવામાં પાગડવા હોય તો હુવું ક્યારે.
આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે. કોઈ સ્ટેજના એવા કલાકાર નથી કે એની સાથે એણે સંગત ના આપી હોય. એવો અમારો મુકેશ બારોટ, એ મારી પાસે લાખ રૂપિયા માગતો હતો. સાંભળજો વાતે સાંભળતા જજો. એ લાખ રૂપિયા મેં એને આપી દીધા. બરાબર. જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એણે આ બેન્જો માસ્ટર અમારો વિપુલ મકવાણા, એને જોરદાર તાળીઓથી વધાવો. એ લાખ રૂપિયા એને આપી દીધા. એને જો 1 લાખ મારી પાસે હતા, મેં આપ્યા 1 લાખ 2 છા, એ લાખ અહીંયા આવી ગયા. એની પાસે અમારો મંજીરાનો માણીગર ભૂપતભાઈ મેર માગતા હતા. વધાવો તાળીઓના ગળાથી. એ લાખ રૂપિયા એને આપી દીધા. એ મેર સાહેબની પાસે અમારે મીર સાહેબ, મહેન્દ્ર મીર, આજના ભજનિક, બહુ સારા ભજન ગીતો, તમારો આઈનું ઘરેણું છે, આ વિસ્તારનું ગૌરવ છે. એ મહેન્દ્ર મીર માગતા હતા. વધાવો તાળીઓથી મીરને. 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ અને 5 લાખ. 5 લાખનો વહીવટ થયો ને. પાછું બન્યું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો, હું માગતો હતો. એણે મને આપી દીધા પાછા. મારી પાસે આવી ગયા. જ્યાં મારી પાસે એ પૈસા આવ્યા ને, ત્યાં જેણે પ્રોગ્રામ નક્કી કર્યો ને એ બીજે દી આવ્યો. મને કે માયાભાઈ, વરસાદના હિસાબે પ્રોગ્રામ કાલનો જામનગરનો કાલનો રાજી થઈ ગયા. બોલો, જેને એમ કહું કાલનો પ્રોગ્રામ કેન્સલ, તો એ અમારો સ્ટાફ એવો છે સાહેબ, રાજી થાય કે એ બાને ઘીરે રહેવા રહે. અત્યારે હજી મેસેજ આવ્યો છે તો અત્યારે મેસેજ આપી દીધો કાલનો પ્રોગ્રામ. જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો તો એ આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે. હવે એ લાખ રૂપિયા એ લઈને વયો ગયો. આમાં કોના ગયા સમજાય? 1 જ લાખ રૂપિયા એ આટો મારી લીધો સમાજમાં. અને કોના, અને એક મૂળ હિંમત નહોતી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની. પણ જો માયાભાઈ પાસે જ્યારે અહીંયા આવ્યા, એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાત.